આજે જે વિડીયો જોવાના છીએ એ છે વારસો, કલા અને સાહિત્ય અને આપણી સંસ્કૃતિ. STI 2026 નું પેપર, જેનો એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 27/2025-26 અને પરીક્ષા જે વખતે લેવાઈ હતી એ ડેટ છે 4 જાન્યુઆરી 2026. શરૂઆત કરીએ. એકદમ ડિટેલથી આપણે જોઈશું. કોઈ પણ માહિતી આપણે એ બાકી નહીં રાખીએ કે ભાઈ એવું લાગે કે ખાલી આન્સર કી જ જોઈ છે. અને દરેક વિડીયોઝ આપણા PYQs ના એવા જ હોય છે જે આન્સરની સાથે ડિટેલથી સમજાવે પણ છે. સૌથી પ્રથમ ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના પરંપરાગત ગ્રામ્ય જીવનમાં ઈંધણીનો ઉપયોગ કયા હેતુ માટે થાય? તો અહીંયા લખ્યું છે ઈંધણી. ઘણા બધા વિદ્યાર્થીઓને પહેલા તો ઈંધણી જ ખબર નહીં પડે. જે NGO એમને તો સાવ ખબર નહીં પડે. જે ગામડામાં રહેલા હશે એમને ખબર પડશે. આપણે ઈંધણીને કદાચ અઢોણી એવું પણ શબ્દ સાંભળ્યો હશે. અઢોણી, બરાબર. ઈંધણી, અનાજ ભરેલી કોઠી ઢાંકવા માટે. હવે દેખો, હું આગળ જઈને પહેલા તમને એ પણ કહી દઉં કે કલા, સંસ્કૃતિ અને સાહિત્યના જે પેપર છે એમાં ઘણું કેવું થશે કે બહુ ઓકવર્ડ આપણને શબ્દો આપેલા હશે, ખબર પણ નહીં પડે. એટલે ગમે એટલું વાંચીએ ને તો પણ આપણે કંઈક એવું જ રહી જતું હોય કે ભાઈ આ પ્રશ્ન ક્યાંથી પૂછાય છે, કેવી રીતે તૈયારી કરવી. તો જે બુક સોર્સ તમે પ્રિપેર કરો છો એ જ કરો. એક્સ્ટ્રા કંઈ કરવાની જરૂર નથી. આવા 3 થી 4 ક્વેશ્ચન એવા આવશે જે આપણને આંચકો આપી દેશે. પણ આવું પરીક્ષામાં બેઠેલા દરેક વિદ્યાર્થીઓ માટે હશે, ખાલી આપણા માટે નહીં. તો જોઈએ હવે. માથા પર ઘડો અથવા ગાગર રાખવા ટેકો આપવા માટે, દૂધ અથવા છાશ ઠંડુ કરવા માટે, દહીંમાંથી માખણ કાઢવા માટે. ઈંધોણી પહેલા તમને બતાવી દઉં તો તમને આઈડિયા આવી જાય. તો ઈંધોણી આ રીતે હોય. જે ઉપર માટલું હોય, માટલું તો માટલાની વચ્ચે આ રીતે મૂકેલી હોય એને કહેવાય ઈંધોણી. આ રીતે ગુજરાતીમાં મોટાભાગના આપણા ગામડાઓમાં આપણી માં હોય અને કુએ પાણી ભરવા જતી હોય તો આ ઈંધોણી આવી સાદી લઈને જતી હોય. જ્યારે લગ્ન પ્રસંગોમાં હોય કે ભાઈ આપણે લગ્નમાં આપણે ગોત્રીચું કાઢવાનું આવે એ વખતે તમે કદાચ આવી ઈંડોળી જોઈ હશે. હવનમાં વાસ્તુ કરવાનું ત્યારે પણ તમે આવી ઈંડોળી સરસ મજાની જોઈ હશે. તો આન્સર આપણો બી છે, બરાબર. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જોતા પહેલા એ પણ કહી દઉં કે PDFs એ આપણા ટેલિગ્રામમાં આપણે મૂકીએ છીએ, પણ કાયરોસ સુપર પ્લાન જેને લીધો હોય અને દરેક PYQs, GPSC ક્લાસ 1 2, DYSO, STI અને દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે PYQ ફક્ત આન્સર કી નહીં પણ વિષય વાઇઝ મૂકેલા છે. અને જે તમે યુટ્યુબમાં હાલ PDF જુઓ છો એવી જ વિષય વાઇઝ તમને PDF મળશે. પરીક્ષા વાઇઝ કે સાહેબ આ પરીક્ષા DYSO ની છે કે STI એના વાઇઝ મળશે. પછી વર્ષ વાઇઝ કયા વર્ષની છે એના વાઇઝ મળશે. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે આ PYQs ની એક બુક બંડલ તમને પ્રોવાઈડ થઈ જશે. ખેર, આપણે બીજી પણ ચેનલ છે કાયરોસ ગુજરાત કરીને, અને એ તમે ફોલો કરી શકો છો. GPSC સિવાયની બધી જ માહિતી કોઈ પણ એક્ઝામના PYQs મતલબ કે દરેક ક્લાસ 3 એક્ઝામો માટેની યુટ્યુબ ચેનલ એટલે કાયરોસ ગુજરાત. ઓકે, તો ખેર શરૂઆત કરીએ. નેક્સ્ટ જઈએ આગળ. મોઢેરાના સૂર્ય મંદિર વિશે નીચેના વિધાન રહેલું. આપણે વિધાનો વાંચીએ. તે સોલંકી શાસક ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બનાવ્યું હતું. મંદિરની રચના એવી છે કે સૂર્યોદયના પ્રથમ કિરણો સીધા ગર્ભગૃહ ઉપર પડે છે. તેનું સ્થાપત્ય મારું ગુર્જર શૈલીનું છે અને ગર્ભગૃહમાં હજી પણ સૂર્યદેવની મૂર્તિ સ્થાપિત છે. હવે આપણને અહીંયા વાંચ્યું હોય કે ના વાંચ્યું પણ ક્યારેક આપણે મોઢેરા સૂર્ય મંદિર જોવા ગયા છું તો આપણને ખબર જ છે કે ત્યાં હજુ પણ કોઈ મૂર્તિ સ્થાપિત નથી ભાઈ. હવે મૂર્તિ નથી, હવે ખાલી ગુફા જેવું જ લાગે તમે અંદર જાઓ તો ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી. એટલે આ ઓપ્શન તો થયો રોંગ. હવે તમે જુઓ, ખબર ના હોય બધી માહિતી તો પણ આપણે આન્સર કઈ રીતે આપી શકીએ. અહીંયા 4 રોંગ. ઓપ્શન આવ્યો A અને D, બે વચ્ચે આવ્યો. હવે આપણને બધાને ખબર છે કે ભાઈ મોઢેરા જે સૂર્ય મંદિર છે એ મારું ગુર્જર શૈલીનું છે. ગુજરાતમાં મોટાભાગના જે મંદિરો છે એ નાગર શૈલી જેવા છે અને ખરેખર સોલંકી શૈલીના મંદિરો છે, ચાલુક્ય શૈલીના મંદિરો છે. તો ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. સૂર્ય મંદિર છે એનો મતલબ જ એવો થાય કે પ્રથમ કિરણ ક્યાં પડતું હશે તો ગર્ભગૃહમાં, કર્કવૃત ઉપર આવેલું છે એટલા માટે. અને ત્રીજું છે મારું ગૌર છે. તો આન્સર શું થશે? 1 2 અને 3. આન્સર આપણો થશે અહીંયા D. અહીંયા સરસ મજાનું તમને મોઢેરા સૂર્ય મંદિર એ જોવા મળે છે. ઓકે, એના અને બીજી એક વાત કે મોઢેરા સૂર્ય મંદિર પર બીજી પણ થોડું ડિટેલમાં તમે પ્રયાસ કરજો સ્ટડી કરવાનો, કારણ કે મોસ્ટ ઓફ એક્ઝામમાં આ જે મંદિર છે મોઢેરાનું એના ઉપર ક્વેશ્ચન ઘણી વખત આવી ગયેલા છે. મેં અહીંયા બધા બાયફર્કેટ કરીને મૂક્યા નથી કઈ એક્ઝામમાં, પણ તમે જ્યારે આપણા આર્ટ એન્ડ કલ્ચરના કમ્પાઇલેશન જોશો એટલે તમને આઈડિયા આવી જશે. ગુજરાતના લોકનાટ્ય ભવાઈ પ્રદર્શન સાથે પરંપરાગત રીતે આમાંનું કયું વાદ્ય જોડાયેલું છે?
શું પૂછ્યું છે? ભવાઈ. અને કયું વાદ્ય જોડાયેલું છે એ પૂછ્યું છે. હવે આ વાદ્ય ઉપર આ પેપરમાં 2 ક્વેશ્ચનો પૂછાયા. કેટલા પ્રશ્નો પૂછાયા? 2 પ્રશ્નો ખાલી ને ખાલી વાદ્ય ઉપર. એટલે વાદ્યો આપણે કયા-કયા હોય એ આપણે જોવા પડે. પણ ખેર આમાં એ જોવાનું છે કે એકતારો, પખવાજ, ભૂંગળ કે શહેનાઈ. જો ભવાઈ જોયું હોય તો આપણને ખ્યાલ આવે, નહીં તો પછી વાંચેલું હોય તો જ આઈડિયા આવે, નહીં તો ના આવે. હવે આપણે પ્રશ્ન પૂછ્યો તો આમાં આ જે પ્રશ્ન સેટ કરે છે ને મેન્ટાલિટી જુઓ. અહીંયા આને શું લખ્યું? અહીંયા ઓલરેડી 1 એકતારો, 2 પખવાજ, 3 ભૂંગળ, 4 શહેનાઈ. અહીંયાથી ક્વેશ્ચન પતી જાય. આ લખવાની ક્યાં જરૂર હતી? અહીંયા ફક્ત 1, ફક્ત 2, ફક્ત 3. ત્યારે ફક્ત એક જ આન્સર આપવું હોય તો પછી આને જરૂર જ ના પડે. ફક્ત 1 અને 2, 2 અને 3 એવું લખ તો કંઈક આની જરૂર પડે. તો અહીંયા આવશે ભૂંગળ. લાંબુ લાંબુ ભૂંગળી જેવું હોય ભાઈ અહીંયા. બરોબર? આવું ભૂંગળ હોય. ખેર અહીંયા તમને ઇમેજમાં દેખાશે. દેખો આ રીતે લાંબા લાંબા ભૂંગળો તમને અહીંયા જોવા મળે છે. હવે આ છે એક તારો. કયો તારો ભાઈ? એક તારો. આ છે પખવાજ. બરાબર? અને અહીંયા જે જોવા છે ભૂંગળ અને શહેનાઈ તો આપણને બધાને ખ્યાલ છે. તો આ એક તારો અને પખવાજ ઉપરથી જ સેકન્ડ ક્વેશ્ચન આપણે જોવાના છીએ. આના ઉપરથી સેકન્ડ ક્વેશ્ચન. એટલે આ એક તારા ઉપરથી 2 ક્વેશ્ચન. નામ 1 પણ પ્રશ્ન 2. આનો ઇતિહાસ થોડો હવે જોવાનો પ્રયત્ન કરીએ. તો સ્થાપક કોણ છે? સાઈડ ઠાકર એ સ્થાપક છે. સિદ્ધપુરના બ્રાહ્મણ હતા. એમની સ્ટોરી બહુ જોરદાર છે પણ આપણે હાલ સ્ટોરીમાં જતા નથી. શરૂઆત કઈ રીતે થઈ હતી? તો કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે મનોરંજન સાથે લોક શિક્ષણ આપવાના હેતુથી શરૂઆત કરી હતી. ભવાઈનો અર્થ શું થાય? એ અર્થ બહુ સરસ છે. ભવ આઈ એટલે કે ભવ પ્લસ આઈ. ભવ એટલે શિવ અથવા બ્રહ્માંડ, જેનામાંથી બધો ઉદ્ભવ થયો છે. આઈ એટલે આપણી માતા અંબામાં. આમ ભવાઈ એટલે જગદંબાની ભક્તિ માટેની કલ એટલે કે ભવાઈ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ. વિડીયો તમને ગમતો હોય તો એકલા એકલા જોઈને કમેન્ટ કરો છો તમે, બહુ શ્રેષ્ઠ છે, અમને ગમે પણ છે, પણ સાથે સાથે શેર પણ કરો. લાઈક તો તમે કરતા જ હોય છો, તો લાઈક કરો ને. નીચે પેલું કમેન્ટની જગ્યાએ એક આવશે બીજો ઓપ્શન, હાઈપ વાળો. હાઈપ કરી દેવાનું ચિંતા કર્યા વગર. નહીં કરો તો કંઈ વાંધો નહીં, પણ જેટલું શેરિંગ થશે એટલું અમને મજા આવશે કે ભાઈ હા અમે બહુ વધારે માસ સુધી આ સિસ્ટમ એ અમે લઈ જઈ રહ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને ફરીથી લોકવાદ્ય ઉપરનો જ ક્વેશ્ચન અહીંયા આવ્યો છે. કયું જોડકું ગુજરાતમાં પરંપરાગત રીતે વપરાતા લોકવાદ્યનું યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે? ઢોલ નગારું, તબલા પખવાજ, કાંસી જોડાણ ઢોલ, શહેનાઈ અને તબલા. આપણે જોડકું શોધવાનું છે. આમાંથી કયું જોડકું? તો ઢોલ અને નગારું તો હોય જ. ઓપ્શન 1 તો આવવાનું. 1 ના હોય આપણો ઓપ્શન ગાયબ, 2 ગાયબ અને D ગાયબ. હવે ઓપ્શન A અને C રહ્યો છે. A અને C માં જુઓ તો એક છે 1 અને 3, એક છે 1, 2 and 3. બરાબર? તો અહીંયા જો એક છે 1 અને એક છે 3. ઢોલ નગારો આવી ગયું, તબલા પખવાજ. ઓલરેડી જે ઢોલ હોય, પખવાજ હોય, તબલા બધા વગાડવાના છે મૂળ તો. સાથે બીજું કયું છે? તો કાંસી જોડા અને ઢોલ. ઓપ્શન આવશે 1 and 3, આપણો ઓપ્શન A. હવે તમે અહીંયા જુઓ તો ઢોલ આ છે, આ નગારો થઈ ગયો, તબલા થઈ ગયા, પખવાજ થઈ ગયા, કાંસી જોડા થઈ ગયા, શહેનાઈ થઈ ગયા. ઢોલ અને નગારું તો આ બંને ગુજરાતમાં અતિ પ્રાચીન અને લોકપ્રિય લોકવાદ્ય છે. મોટા ભાગે ઢોલ નગારા આપણને ક્યાં જોવા મળશે? તો મોટા ઉત્સવ હોય ને ત્યાં આપણને જોવા મળશે, લોકનૃત્ય હોય ત્યાં જોવા મળશે. તબલા અને પખવાજ જે છે એ જનરલી ક્લાસિકલ મ્યુઝિકમાં એનો યુઝ વધારે થતો હોય. અહીંયા પૂછવું છે શું? ગુજરાતના પરંપરાગત, એટલે ગુજરાતનું પરંપરાગત એટલે લોકલ સિસ્ટમ થઈ ગઈ કે આ ક્લાસિકલ છે, શાસ્ત્રીય છે. તો ગુજરાતમાં કોઈ એવું શાસ્ત્રીય સંગીત જે છે ફેમસ નથી. કાંસી જોડા અને ઢોલ. કાંસી જોડા 1 ટાઈપ ઓફ મંજીરા થઈ ગયા. પરંપરાગત લોકવાદ્યો છે. મોટા ભાગે આપણે ભજનોમાં જોયો છે, આનંદના ગરબાઓમાં જોયો છે. અને કાંસી જોડા અને ઢોલ આપણને એક સાથે જોવા મળતું હોય. આનંદનો ગરબો આપણે જોઈ લીધો એટલે વાત થઈ પતી. એમાં વધુ પડતો આનો જ ઉપયોગ થાય, કાંસી જોડા અને ઢોલનો ઉપયોગ. શહેનાઈ શાના માટે વપરાતું હોય? તો પ્રસંગો જ વપરાતી હોય. પરંપરાગત નૃત્યોમાં કે એમાં બહુ ઓછી વપરાતી હોય. શાસ્ત્રીયમાં પણ એ યુઝ થતી હોય શહેનાઈ, શાસ્ત્રીય મ્યુઝિકની અંદર. તો અહીંયા જે પૂછ્યું છે એનો આન્સર આપણો આવશે એ. હવે જોવા જઈએ તો આમાં કોઈ એવું નક્કી ના કરી શકે કે ભાઈ કયો આન્સર છે, પણ છેલ્લે જીપીએસસી આપે આપણે નક્કી કરવો પડે. બરાબર? તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મૂળ લોક નૃત્યો અને આ ગરબો અને ગરબી વિશે આ લગભગ બીજો ત્રીજો મેં ક્વેશ્ચન જીપીએસસી ના DSST માં જોયો છે.
અને ક્લાસ 1-2 માં તો ઘણી વખત ગરબી અને ગરબા ઉપર ક્વેશ્ચન પૂછ્યા છે અને આવા સેમ ટુ સેમ સ્ટેટમેન્ટ એમને મૂકેલા હોય. એટલે આ તો ચવાઈ ગયેલા ક્વેશ્ચન છે ભાઈ. SK 2026 આર્ટિકલ્ચર જોઈએ તો એટલા બધું હાર્ડ પેપર છે નહીં. દિવસ 2025 નું ખરું કે એમાં સારા એવા ક્વેશ્ચન એમને મૂક્યા છે. ગુજરાતનો ગરબો ગરબી જોઈએ તો ગરબો શું છે? ભક્તિપૂર્ણ નૃત્ય જે સ્ત્રીઓ દ્વારા નવરાત્રી દરમિયાન માટીના ઘડા અને દીવાની આસપાસ કરવામાં આવે છે. હવે તમે અહીંયા ગરબો જોવો છો અને એક બાજુ છે ગરબી. એમ તો ગરબો કેવો લાગે ભાઈ? પુરુષ પ્રધાન લાગે. અને ગરબી કેવી લાગે? તો કે પુરુષ તો સ્ત્રી પ્રધાન લાગે. પણ અહીંયા ઊંધું છે. અહીંયા ગરબો કોના દ્વારા ગવાય છે? સ્ત્રીઓ દ્વારા. અને ગરબી કોના દ્વારા? પુરુષો દ્વારા. જે સ્ત્રીઓ હોય એ માથે આ રીતે લાકડાનું બનાવેલું હોય અને એમાં દીવા હોય એને ગરબો કહેવાય. અને આ રીતે પછી માતાજીની આજુબાજુ એ રીતે પકડીને ફરતી હોય સ્ત્રીઓ ચારે બાજુ. એ છે ગરબો. ગરબી શું છે? તો સૌરાષ્ટ્રમાં ઉદ્ભવેલું પુરુષો દ્વારા ઢોલના તાલે થતું જોમમાં વધતું નૃત્ય છે. હવે અહીંયા ત્રીજું સેન્ટેન્સ જુઓ તો અહીંયા તમને ખબર પડશે કે ભાઈ ગરબો સૌરાષ્ટ્રમાં અને ગરબી ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે કરવામાં આવે છે. ભાઈ તમે અહીંયા તો કહી દીધું ભાઈ ગરબી સૌરાષ્ટ્રમાં, તો અહીંયા ગરબો સૌરાષ્ટ્રમાં કેમ અને અહીંયા ગરબી ઉત્તર ગુજરાતમાં કેમ? એનો મતલબ કે આ બેમાંથી કોઈ એક સ્ટેટમેન્ટ તો શું હોવું જોઈએ? ખોટું હોવું જોઈએ. ભલે આપણે કશું વાંચ્યું નહીં પણ આટલું તો લોજિક લગાવી શકાય ને, બરાબર? તો આવું જ થોડા ઓપ્શન તમે જોતું રહેવાનું. આવા અમુક વિરોધી ઓપ્શનો આપણને જોવા મળશે. અહીંયા ગરબી સૌરાષ્ટ્રમાં કીધું, અહીંયા ગરબી ઉત્તર ગુજરાતમાં કીધું, એ તો પ્રોબ્લેમ થઈ ગયો. તો 2 અને 3 ક્યારે સાથે આવે નહીં, તો આ ભાઈ સાથે ના આવે ને આ ભાઈ સાથે ના આવે. આટલી ખબર પડી ગઈ. હવે સાહેબ પહેલો તો સાચો જ છે. પહેલો શું છે? પહેલો તો સાચો જ છે. એટલે ઓપ્શન A અને B આયા. હવે જોવાનું છે બીજા અને ત્રીજા ઉપર. હાલ જ વાત કરી કે ગરબો કોના દ્વારા હોય? તો સ્ત્રીઓ દ્વારા. અને ગરબી કોના દ્વારા? પુરુષો દ્વારા. તો ગરબી કોના દ્વારા છે? અહીંયા પુરુષો દ્વારા. તો ઓપ્શન આપણો કયો થશે? 1 એન્ડ ઓપ્શન આપણો થશે A. બરાબર. તો એ રીતે દેખો આ છે કોણ? આ શું છે? આ ગરબો છે. અને આ શું છે? આ છે ગરબી. બરાબર. હવે જોઈએ નેક્સ્ટ. ગુજરાતી સંસ્કૃતિમાં પરંપરાગત લગ્ન ગીત કેવી રીતે ઓળખી શકાય? અહીંયા શું પૂછ્યું છે? પરંપરાગત લગ્ન ગીત. અહીંયા કોઈ શાસ્ત્રીય નથી પૂછ્યું. શું પૂછ્યું? પરંપરાગત. હવે સાહેબ લગ્ન ગીત કોઈ શાસ્ત્રીય હોય તો ના હોય. હવે અહીંયા તમે થોડું આ વાંચો કે મૌખિક પરંપરાથી પેઢીથી પેઢી સુધી અને લોકોમાં લગ્ન પ્રસંગે ગવાય છે. પહેલું શું પૂછ્યું? મૌખિક. એનો મતલબ કે કોઈ જગ્યાએ આને ટાંકેલું નથી અને લખેલું નથી કે ભાઈ લખેલું હોય એવું જ ગાય, એવું તો છે નહીં. અહીંયા પૂછ્યું મૌખિક, એટલે ઓપ્શન આપણો સાચો. લગ્ન ગીતો તમે ક્યારે જોયા હોય તો નવા નવા ક્રિએટ થતા હોય છે. એનો મતલબ કોઈ એવા ચોક્કસ લગ્ન ગીતો નથી કે એ જ ગાવા જોઈએ, નવા ક્રિએટ થઈ શકે. તેના સર્જકનું કોઈ નિશ્ચિત નામ હોતું નથી, તો એ પણ સાચું. ભાઈ જો સર્જકનું નિશ્ચિત નામ હોય તો કોઈ જગ્યાએ રિટર્ન હોય તો એનું નામ લખેલું હોય. લગ્ન ગીતો કેવું હોય કે અમુક અમુક સમુદાય દ્વારા ક્રિએટ થતા હોય અને એ પછી ગવાતા હોય. એટલે એ ફ્લેક્સિબલ છે ભાઈ. બરાબર. તેના શબ્દો અને ભાષા નિશ્ચિત હોય. તમે અહીંયા કહી દીધું મૌખિક પરંપરાથી છે, અહીંયા નિશ્ચિત કીધું છે. તો પ્રોબ્લેમ નિશ્ચિત ક્યારે હોય? રિટર્ન હોય તો પ્રોબ્લેમ થઈ ગયો. થર્ડ ઇઝ રોંગ. બે ભાષામાં વિરોધી ભાષા આવે ને એટલે એક ઊંધું થઈ ગયું. એટલે હું કહું છું કે જ્યારે આવા મલ્ટિપલ ક્વેશ્ચન ચોઇસ ક્વેશ્ચન આવે ને, જ્યાં મલ્ટિપલ વિધાનો હોય તો હંમેશા એ ક્વેશ્ચનથી ક્યારે ડરવાનું નહીં. એમાં મજા આવે, કારણ કે એમાં ઘણી વખતે આવા વિરોધી સ્ટેટમેન્ટ આપી દીધા હોય. તો નિશ્ચિત હોય છે અને સમુદાયો પ્રમાણે બદલાઈ શકતા નથી. ભાઈ બદલાઈ શકે. એટલે ત્રીજું રોંગ છે. ત્રીજું રોંગ. દેખો તમને આ એક જ ખબર હોય તો પણ તમે આન્સર શું આપી શકો? એક. હવે આનું કે એક્ઝામ્પલ જોઈએ. લાલ મોટર આવી મુંબઈથી ગજરા લાવી મારા ભાભી સસરીએ લીલા લહેર છે. આવું બધા બોલતા. મોટરમાં ભર્યા ગોટા જાનૈયા બધા મોટા મારા ભાભી સસરીએ લીલા લહેર છે. આ પ્રમાણે પછી આગળ તમે પણ નવા જોડકા બનાવી શકો. એને મતલબ અહીંયા શું આવ્યું? અહીંયા મોડિફિકેશન આવ્યું. અહીંયા નિશ્ચિતતા આવી નથી, મોડિફિકેશન આવ્યું. આ બદલી શકાય છે. શું કરી શકાય છે? બદલી શકાય છે. મજા આવે આમ તો લગ્ન ગીત ગાવાની. ચલો નેક્સ્ટ. હવે દેખો આ જે રીતે લગ્ન ગીત ઉપરનો ક્વેશ્ચન આવ્યો, નેક્સ્ટ જતા પહેલા તમને કહી દઉં આના ઉપરથી ફટાણા ઉપરનો બીજો ક્વેશ્ચન તમને જોવા મળશે. ભાઈ ફટાણા, ડટાણા નથી, ફટાણા. એટલે એક જ લગ્ન ઉપરથી અમને 2 ક્વેશ્ચન પૂછે. એટલે નક્કી ના કરી શકાય ને. હું હંમેશા, તમે જો મારા પીવાયક્યુઝ ફોલો કરતા હશો તો મેં તમને વારંવાર કીધું છે કે જીપીએસસી એ એક થીમ પકડે તો એના પર પ્રેમ આવી જાય.
એક જ વર્ષના પેપરની અંદર અને વારંવાર એના ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. અને એક પેપરની અંદર એક ટોપિક ઉપર પણ ઘણા બધા પ્રશ્નો આપણને જોવા મળે છે. તો જીપીએસસી નો પ્રેમ છે, બીજું કઈ નથી. તો ગુજરાતી લોક પરંપરામાં ફટાણા કયા પ્રકારના ગીતો છે? હવે જુઓ, ફટાણા શબ્દ પહેલા તો ખબર આવી જોઈએ તો જ ખબર પડે. ફટાણા પણ શું છે? તો લગ્નમાં ગાવામાં આવતા ગીતો છે. એક રીતે કહેવું હોય તો રોસ્ટિંગ ગીતો છે. આ બધા રોસ્ટેડ સોંગ છે, ચડિયાતા ગીતો છે, એકબીજાને કાપવાની વાતો છે. વેવાઈ ની કાપે, વેવણ ની કાપે, એકબીજાની સામે સામે. તો આ થોડું માહોલ જે છે એ બહુ સિરિયસ ના થઈ જાય એ માટેનો આખો હાસ્યાસ્પદ અને થોડો ફની માહોલ ક્રિએટ કરવાનો આનો અર્થ હોય છે ફટાણ. કે કેમ ગવાતા હોય છે, શા માટે ગાવા જોઈએ, એની ફિલોસોફી બહુ સરસ છે, પણ એમાં આપણે હાલ બહુ જતા નથી. તો લગ્ન પ્રસંગે પરિવારો વચ્ચે હળવું હાસ્ય અને આનંદનું વાતાવરણ સર્જવા માટે ગવાતા ગીતો છે. હાલ વાત કરી એમ પેલું એકદમ સાચું છે. પેલું ના દેખો, એક જોવાનું ને એક અહીંયા પછી છે ને આ ઓપ્શન ઉપર જોવાનું કે ભાઈ આમાં એક ક્યાં નથી તો એલિમિનેટ કરો. જેમ જેમ એલિમિનેટ કરશો ને એમ તમારું ભારણ ઓછું થઈ જશે. એવું કરતા રહો. મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા લગ્ન ઉત્સવમાં ગવાતા લોકગીતો, આ પણ સાચું. તો ફર્સ્ટ સાચું, સેકન્ડ સાચું, તો આ નહીં આવે. હવે જુઓ થર્ડ, વહેલી સવારે ગવાતા ગીતો જેમાંના ઘણા નરસિંહ મહેતા રચ્યા. ભાઈ વહેલી સવારે જે ગીતો ગવાય છે એને શું કહેવાય? પ્રભાતિયા કહેવાય. શું કહેવાય? પ્રભાતિયા. અને એ નરસિંહ મહેતા રચ્યા હતા. તો આ ફટાણા ઉપર પૂછ્યું તમે પ્રભાતી ઉપર આવ્યા, તો આ ત્રીજું ખોટું ભાઈ. બરાબર. તો ફટાણા નરસિંહ મહેતા રચ્યા નથી. તો થર્ડ ઓપ્શન ઇઝ રોંગ. તો અહીંયા દેખો, ત્રીજો રોંગ ખબર પડી ગઈ. તો ત્રીજો ઓપ્શન આપણે કહ્યું એ સાચો. એક વિકલ્પ પણ આપણને ખબર હોય તો બીજા આપણે એલિમિનેટ કરી શકીએ. આન્સર આપણો એ ફક્ત 1 ને 2. અને અહીંયા તમને ઘણા બધા મેં ફટાણા આપે છે. મેટ્રિક ભણેલા, બીએ પાસ વહુરાણી થી કઈ કામ ના થાય, વહુરાણી થી કઈ કામ ના થાય. કે મને ગાતા ના આવડે. તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા, તારા પેટડામાં દુખ છે રે અણવર અવગતિયા. દેખો અહીંયા કોણ બોલી રહ્યું છે? અહીંયા જમઈ પક્ષ વાળા બોલી રહ્યા છે. તો એ તો આપણે દેખાય. અહીંયા કોણ બોલી રહ્યું છે? અહીંયા વધુ પક્ષ અને અહીંયા વર પક્ષ. હો ભાઈ, અહીંયા વર પક્ષ વાળા બોલી રહ્યા છે, અહીંયા વધુ પક્ષ વાળા બોલી રહ્યા છે. વર તારા અણવરમાં નથી દમ, અણવર લજામણો છે રે. લજામણો છે ભાઈ, એના ખિસ્સા ખાલી ખમ, અણવર લજામણો છે રે. નાક જાણે નાળિયેર, નજર બહુ ટૂંકી, કાન જાણે સુપડા અને કમર રહી ટૂંકી, વાત વાતમાં ખાય ખોટા હમ, અણવર લજામણો છે રે. હાથપગ દોરડીને પેટ છે ગાગરડી, આંખોમાં અંજન બને, કાનોમાં છે કડી, ફોટું હસતોય હરદમ, અણવર લજામણો છે રે. ખેર આ મને થોડા મળ્યા છે ફેસબુક ઉપરથી, તો મેં લીધા છે. તો આ છે ફટાણા. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ. ગુજરાતમાં ભક્તો કેટલાક તીર્થ સ્થળો સુધી પહોંચવા માટે યોજિત પરંપરાગત પદયાત્રા કરે છે. આમાંથી કઈ કઈ પદયાત્રાઓની પરંપરા જાણીતી છે, કઈ જગ્યાએ પદયાત્રાઓ થતી નથી? પાવાગઢ અંબાજી આપણને બધાને ખબર છે કે પાવાગઢ અંબાજીમાં યાત્રાઓ થાય છે મોટા ભાગે. તો 1 અને 2 તો જો કે બધામાં છે. 1 2 1 2 1 2 1 2. એના મતલબ કે અમને ખાલી આ બે ઓપ્શન આપ્યો હતા, આન્સર આપ્યો તો પણ ખબર પડી જાય. એટલે 1 2 બધામાં છે જ ભાઈ. તો જોવાનું શું? ત્રીજું ચોથા ઉપર જોવાનું. ચોથું છે તો સોમનાથની યાત્રાઓ થતી નથી પદયાત્રા. યાત્રા કોને થાય? ડાક કોને થાય? એટલે 1 2 and 3 આન્સર આપણો થશે બી. નેક્સ્ટ જોઈએ. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અનુસાર યજ્ઞ પરંપરા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. હવે તમે અમુક સ્ટેટમેન્ટ વાંચનમાં ખબર પડી જાય કે આ સાચા હશે કે ખોટા. પછી ખબર ના હોય તો આપણે ડેલી યજ્ઞ જોયા છે તો પણ આપણને આઈડિયા છે કે યજ્ઞ દરમિયાન શું થતું હતું? ઘી, અનાજ અને વાનસ્પતિક દ્રવ્યોનું દહન થવાથી શુદ્ધ પદાર્થો ઉત્પન્ન થાય છે. જો આવું ના થતું હોય, આવું થતું ના હોય તો યજ્ઞ થતા જ ના હોય. એના મતલબ કે પેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું. મંત્રોચ્ચારથી ઉત્પન્ન ધ્વનિ તરંગો વાતાવરણ અને ભાગ લેનારના મન ઉપર પણ અસર કરે છે, એવું માનવામાં આવે છે. માનવામાં તમે બેઠા હોય તો ફીલ પણ થાય. સેકન્ડ ઓપ્શન પણ સાચો. તો ફર્સ્ટ અને સેકન્ડ જુઓ, ક્યાં નથી? તો અહીંયા નથી, અહીંયા નથી. ઓપ્શન ડી અને ઓપ્શન એ, આ બંનેમાંથી કોઈ કેવું આવવું જોઈએ. હવે અહીંયા તમે નોટિસ કરો કે અહીંયા 1 2 3 સાચું, અહીંયા 1 2 3 સાચું. ત્રીજું તમે જોવો કે ના જોવો, તમે જુઓ કે ના જોવો તો સાચો જ છે. તો શું કામ ટાઈમ બગાડો? હવે ચોથામાં આવો. યજ્ઞ લાભો ફક્ત કરનાર લોકો સુધી સીમિત રહેવાના બદલે સમગ્ર વાતાવરણને પ્રભાવિત કરે છે.
ઓપ્શન સાચો છે ભાઈ. જેટલા યજ્ઞમાં જોડાયા હોય તો ખાલી યજ્ઞના જે યજમાન હોય એને જ ખાલી લાભ ના મળે ભાઈ, આખે આખું વાતાવરણ એ પવિત્ર થઈ જાય. પણ યજ્ઞ શા માટે હોય, યજ્ઞનો અર્થ શું, એ આખું અલગ જ અર્થ છે, એ આમાં સમજાય નથી. ઇવન જેણે પ્રશ્ન બનાવ્યો છે એને પણ કદાચ આઈડિયા નહીં હોય. એટલે જનરલાઇઝ સ્ટેટમેન્ટ આમાં મૂક્યા છે. અત્યારે જે આપણે યજ્ઞ જોઈ રહ્યા છે ખરેખર એ યજ્ઞ કહેવાય જ નહીં. એવું સિમ્પલ કહેવું હોય તો કહી શકાય. તો યજ્ઞ શા માટે કરવાના, રાજાઓ કેમ કરતા હશે, આપણે શું સાંભળીએ કે યજ્ઞો, ખેર જવા દેવા, વાત ના પડતી. આપણે જો નેક્સ્ટ જોઈએ, ગુજરાતમાં ઝાડી કામ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. મોઢેરાના સૂર્ય મંદિરમાં પ્રારંભિક ઝાડી કામના ઉદાહરણો છે. હા તો છે, આપણને જોવા મળે છે. ઝાડી કામ હિન્દુ, જૈન અને ઇન્ડો ઇસ્લામિક પ્રભાવનું સંશ્લેષણ દર્શાવે છે. તો દેખાય આપણને. ગુજરાતમાં સીદી સૈયદ અને રાણી સિપ્રીની મસ્જિદ શ્રેષ્ઠ ઉદાહરણો છે, એ પણ જોવા મળે છે. ફોર્સ જોઈએ, પરંપરાગત રીતે ઝાડી કામ લાકડામાંથી બનાવવામાં આવતું હતું અને પથ્થરનો દેખાવ કરવા રંગાતું હતું. હવે જેને સીધી સૈયદની જાળી જોઈ છે તો એ જાળી કામ લાકડાનું નથી પણ પથ્થરનું છે. આ સ્ટેટમેન્ટ ખોટું છે. આન્સર શું આવે, ફક્ત 1, 2 અને 3. આ છે સીદી સૈયદની જાળી. અને અહીંયા આપણે આખું લખ્યું છે, તમે શાંતિથી અહીંયા વાંચી શકો છો. ચોથું સ્ટેટમેન્ટ જુઓ, ગુજરાતમાં જાળી કામ પથ્થરમાંથી બનાવવામાં આવતું હતું. ત્યાં લાકડામાં થતું હતું, પથ્થરમાંથી પણ બનાવવામાં આવતું. ખાસ કરીને રેતીના જે પથ્થર હોય એટલે એને થોડા પોતો આરસપાર ના હોય એટલે એને આકાર આપવો એ ઈઝી બની રહે. બરાબર, તો અહીંયા આપેલું છે, વાંચો. અને આવી જ લખેલી પીડીએફ જ તમને મળવાની છે, તમારે રિવિઝન કરવું હોય તો પણ સરળતાથી થઈ શકે. નેક્સ્ટ જોઈએ, આ જે ક્વેશ્ચન છે એ યુપીએસસી પોતાની પરીક્ષામાં પૂછેલો છે, જીપીએસસી તો ઘણી વખત પોતાની પરીક્ષામાં રિપીટ કરેલો છે. અહીંયા શું આપેલું છે, તો અલગ અલગ સ્કૂલ હતી, મથુરા સ્કૂલ હોય, ગાંધાર સ્કૂલ હોય, સારનાથ સ્કૂલ હોય, અમરાવતી સ્કૂલ હોય. તો એમાં જે મૂર્તિઓ બનતી, તો અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનતી, એનો પ્રભાવ અલગ અલગ હોય. મૂર્તિઓ બનતી હોય તો એમાં બીજી કોઈ કન્ટ્રીના, બીજા કોઈ વિસ્તારના પ્રભાવ પડેલા હોય, એમના પણ કલ્ચરને અહીંયા પ્રભાવ પડેલા હોય. હવે તમે જુઓ કે આ મથુરા છે, અહીંયા હું સમજી લો કે અહીંયા એક ઇન્ડિયા દોરો, મથુરા, ગાંધાર, સારનાથ, અમરાવતી અહીંયા આવ્યું. હા છે અમરાવતી. અહીંયા તમે જુઓ ગાંધાર, તો ગાંધાર આપણને ખબર છે કે પાકિસ્તાનની બાજુ, ઇન્ડિયાની બાજુ ગાંધાર તક્ષશિલા, એ અહીંયા આવ્યું તક્ષશિલા, અને અહીંયા ગાંધાર. એકદમ ગુજરાતી નજીક નથી, દૂર છે. એને કઈ લખ્યું છે, અહીંયા છે ગાંધાર તક્ષશિલા અને અહીંયા છે અમરાવતી. અમરાવતી જે છે એ બીજા બધા વિસ્તારોથી જોડાયેલું નથી. ગાંધાર છે એ આ બાજુ ઈરાન આવ્યું, તર્કી આવ્યું, ઈરાક આવ્યું, બધાથી કેવું છે, જોડાયેલું છે. આ બાજુ જાઓ તો ગ્રીક આવ્યું, એટલે જોડાયેલું છે. ગાંધાર ઉપર અહીંયા શું લખેલું છે, ગ્રીક અને રોમનનો પ્રભાવ છે. તો પ્રભાવ પડે ભાઈ, એ જોઈન થયેલું છે. કારણ કે મોટા ભાગના જેટલા ફોરેનમાંથી જેટલા યુદ્ધો થયા હશે અને લોકો આવ્યા હશે તો પોતાનું કલ્ચર પણ સાથે લઈને આવ્યા હશે. કલ્ચરનું અહીંયા આદાન પ્રદાન થાય. સૌથી હવે એ લોકો કઈ અહીંયા નથી પહોંચ્યા, એ ક્યાંથી આવ્યા હતા, અહીંયાથી અહીંયા આવ્યા છે. એટલે ગાંધારમાં આપણને ગ્રીક અને રોમનનો પ્રભાવ જોવા મળે. હવે જેટલા આપણે ગ્રીક રાજાઓ જોયા હોય તો એમના વાળ કેવા હોય, ગૂંથેલા હશે. બરાબર, ગૂંથેલા વાળ છે, તીક્ષ્ણ આકૃતિ છે, પ્રકાશ છાયાનું સંયોજન છે, ગૂંથેલા વાળ. તો આ ઓપ્શન સાચો છે. બીજો ઓપ્શન 2 કેવો, સાચો સાચો સાચો. ઓપ્શન 2 અહીંયા નથી એટલે ખોટું. હવે તમે એ રીતે બીજા ક્વેશ્ચનો જોતા. પહેલું છે મથુરા શૈલી અને કુષાણ યુગ. ભરાવદાર શરીર, પહોળા ખભા, ખભા ઢાંકે તેવું સંઘાટી સુશોભિત હેલો. સારનાથમાં આવો, ગુપ્ત યુગમાં આવો, સારનાથ અહીંયા પારદર્શક વસ્ત્ર, નાજુક રેખાઓ અને સાદો હેલો. અમરાવતીમાં આવો તો વાર્તાત્મક મૂર્તિકલા, ત્રિભંગાદી ભંગીમાં અને ગતિશીલતા બતાવે છે. હવે આ બધું શું છે, એની વિશિષ્ટતાઓ છે. ભાઈ અહીંયા જે મૂર્તિ બને છે તો કેવી કેવી છે. અહીંયા ઓપ્શન એ 4 સાચા છે, 1, 2, 3 and 4. 4 વિશે થોડો જોવાનો પ્રયત્ન કરીએ. આ જ પ્રશ્ન DYSO 2025માં પૂછેલો છે. દેખો મેં હમણાં કીધું, પ્રાચીન ભારતની શિલ્પકલા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કે મથુરા અને અમરાવતીની શૈલીની શિલ્પકૃતિમાં માનવ શિલ્પનું પ્રાધાન્ય રહેલું છે. જ્યારે મથુરા કલા મૌર્ય કાળથી ખીલી હતી. તો આનો આન્સર તમે મને કમેન્ટમાં કહો કે શું આવશે. પેલા આપણે થોડું જોઈએ પછી આન્સર કહો. હવે અહીંયા મેં શાસકો પણ આપ્યા છે. આ છે ગાંધાર શૈલી, આ છે મથુરા શૈલી, આ છે સારનાથ શૈલી અને આ છે અમરાવતી શૈલી. તમે અહીંયા જેમ જેમ જો અહીંયા લખેલું હશે ભાઈ આનો સમયગાળો કયો છે.
પહેલી સદીથી ચોથી સદી, પહેલીથી ચોથી, ચોથી છઠ્ઠી અને બીજીથી ત્રીજી સદી. સારનાથ છે એ ગુપ્તકાળ દરમિયાન કયા શાસકો દ્વારા? ગાંધાર શૈલી એ કુષાણ કનિષ્ક દ્વારા, મથુરા પણ કુષાણ દ્વારા, સારનાથ ગુપ્ત શાસકો દ્વારા અને અમરાવતી સાતવાહન શાસકો. મતલબ કે આ કોઠોનો તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, અને આ બહુ હેલ્પફુલ થશે આખો કોઠે કોઠો તમને. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા તક્ષશિલા દેખાય, એ અહીંયાથી નજીક છે ગ્રીક થી. અહીંયા છે સારનાથ, અહીંયા છે સારનાથ, અહીંયા તક્ષશિલા, અહીંયા છે મથુરા અને અહીંયા આવ્યું અમરાવતી. તો ચારે ચાર તમને અહીંયા ગ્રુપમાં પણ દેખાય છે. આ કોઈ એમ્પાયર છે કુષાણનો, કુષાણ એમ્પાયર અહીંયા બતાવવામાં આવ્યું છે. તો કુષાણ છે એટલે આ ગાંધાર શૈલી વખતે કોણ હતો રાજા? કુષાણ રાજા. પણ એ દેખાવ પ્રભાવ જુઓ તો અહીંયા ગ્રીક અને રોમન કલાનો પ્રભાવ છે. આ જે છે હેલેનિસ્ટિક એને કહેવાય, હેલેનિસ્ટિક સ્થાપત્ય. મથુરા શૈલી જુઓ તો સંપૂર્ણપણે શું છે? ભારતીય. આ યાદ રાખવાનું છે. અહીંયા શું છે? મથુરા શૈલીનો સુધારેલો વિકસિત ભાગ અને આ પણ છે સંપૂર્ણપણે ભારતીય. તો પ્રભાવશાળી કોણ છે? બીજાનો પ્રભાવ કોના ઉપર છે? તો ગાંધાર. બાકી બધા કેવા છે? સંપૂર્ણપણે ભારતીય છે. હવે એ પથ્થરા કયા કેવા વપરાયેલા છે એ પણ આપણે જોવાના થાય કે અહીંયા ગ્રે પથ્થર વપરાશે. અહીંયા મથુરા શૈલીમાં સફેદ ટપકા વાળો લાલ પથ્થરનો યુઝ થશે, જેને કહેવાય છે રેડ સેન્ડસ્ટોન. આ પથ્થર કેવા હોય? રેતી ના હોય. અહીંયા છે ગ્રે સેન્ડસ્ટોન. એટલે આ યાદ રાખજો. હું તમને વારંવાર એટલા માટે કહું છું ભાઈ, બરાબર, મેં થોડું કલર લઈને તમને થોડું બતાવું. આ છે ગ્રે સેન્ડસ્ટોન, આ છે રેડ સેન્ડસ્ટોન. અહીંયા યાદ રાખવાનું કે આ ચૂનાના પથ્થરો, બરાબર, અહીંયા આ છે ચૂનાના પથ્થરો. આ છે આરસ પહાડ, માર્બલનો યુઝ થશે અમરાવતીની અંદર. કયા ધર્મનો પ્રભાવ દેખાય? મેનલી બૌદ્ધ ધર્મ. મથુરામાં બૌદ્ધ, હિન્દુ અને જૈન ત્રણે ત્રણ, બાકી બધા બૌદ્ધ. કઈ શૈલી એવી છે જેમાં ત્રણે ત્રણ ધર્મનો પ્રભાવ, મતલબ કે ત્રણે ત્રણ ધર્મનો મૂર્તિઓ આપણને જોવા મળે તો એ છે મથુરા શૈલી. મથુરા, બાકી બધી જગ્યાએ આપણને બુદ્ધિઝમની વધારે જોવા મળે. અહીંયા જોઈ વાંકડે વાળ, સ્નાયુબદ્ધ શરીર, પારદર્શક વસ્ત્રો. મથુરા શૈલી કમ્પ્લીટલી ત્રણે ત્રણ ધર્મનો છે. અહીંયા શરીર કેવું છે? એકદમ ભરાવદાર, વધુ માંસ વાળું અને બહુ એકદમ જાણે કે આમ સૈનિક હોય ને, આમ કમાન્ડો, એવું આખું ખડતલ શરીર આપણને અહીંયા દેખાશે. બરાબર. સારનાથમાં જોવા જઈએ તો સાદું પ્રભામંડળ, શરીરનો આકાર સ્પષ્ટ દેખાય તેવા વસ્ત્રો અને નજાકત ભરેલી કોતરણી. બીજું એક વસ્તુ યાદ રાખવાની છે, એ છે અમરાવતી શૈલીમાં કે વાર્તા સ્વરૂપે બુદ્ધિઝમને દર્શાવવામાં આવે છે. મતલબ બુદ્ધની આકૃતિ તો પણ એની આજુબાજુમાં પણ છે ને વાર્તાઓ સ્વરૂપે અલગ અલગ આકારો દર્શાવવામાં આવેલા હોય, એને જાતક કથાઓ કહેવાય. તો વાર્તાત્મક શૈલી તો એ પણ અહીંયા યાદ રાખવાનું આપણે થાય. તો વાર્તાત્મક શૈલી અને જાતક કથા આ અમરાવતીમાં યાદ રાખો. અહીંયા ત્રણ ધર્મનો છે યાદ રાખો. એટલે આવા મેઇન મુદ્દા આપણે આવા યાદ રાખી શકીએ, કહેવાનો અર્થ આપણો એવો. તો હવે થોડો ઉપયોગ આપણે ચેટ જીપીટી નહીં પણ ગૂગલ જેમિનીનો કરીને આ બનાવ્યું છે. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા તમને થોડો વધારે ખ્યાલ છે. ગાંધાર શૈલી જુઓ તો અહીંયા તમે બુદ્ધિઝમના વાળ જુઓ, અહીંયા કેવા છે? અહીંયા વળેલા 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 એવા આપણને દેખાય. એ જ રીતે મથુરા શૈલીમાં હવે આવો અને મથુરા શૈલીમાં જોવાનો પ્રયત્ન કરો તો અહીંયા બુદ્ધનું પોસ્ચર જુઓ, એકદમ ખડતલ છે, બરાબર. ખભા બભા પહોળા છે, પહોળા છે. અહીંયા આભા મંડળ મોટું છે. અહીંયા કેવો પથ્થર છે? તો અહીંયા આપણને પથ્થર જોવા મળ્યો રેડ સેન્ડસ્ટોન. અહીંયા પથ્થર કેવો જોવા મળ્યો? તો ગ્રે સેન્ડસ્ટોન. કેમ સાહેબ ગ્રે? તમે ગ્રીકોના કોઈ પણ શિલ્પ જોવો તો એમાં તમને ગ્રે પથ્થર ઉપર જ વધારે પડતી મૂર્તિઓ તમને જોવા મળશે, આકૃતિઓ જોવા મળશે. કોઈ પણ મોટા ફિલોસોફરો જોડે તો પણ એને તમને ગ્રે પથ્થરની અંદર જોવા મળશે. તો એનો પ્રભાવ આપણને દેખાય. સારનાથમાં જુઓ તો નાજુક કોતરણી, આધ્યાત્મિક ભાવ અને ગુપ્તકાળ દરમિયાન બનાવવામાં આવેલું હતું. આ પથ્થરા કેવા? ચૂનાના પથ્થર, ચૂનાના. અમરાવતીમાં જો તો દેખો આ ત્રણેયમાં જો તો એકલા બુદ્ધિઝમની જ મૂર્તિઓ છે. અહીંયા બુદ્ધ વચ્ચે છે અને આજુબાજુ એમની વાર્તાઓ સ્વરૂપે પણ દર્શાવવામાં આવેલું છે. એ છે જાતક કથા. જાતક કથા આપણે પુરાણોની વાર્તા એ રીતે અહીંયા જાતક કથા વાર્તા અમરાવતીમાં આપણને એ રીતે દેખવા જોવા મળે છે. અને આ છે સફેદ આરસ પહાડ. બરાબર. અહીંયા બધા અહીંયા ત્રણેયમાં જુઓ તો અહીંયા ત્રણેયમાં શું છે? સેન્ડસ્ટોન.
ચૂનાના પથ્થર. અહીંયા શું છે તો કે આરસ પહાડી. એટલે આવા માઇનર ડિફરન્સ આપણે યાદ રાખી શકીએ. ઓકે, નેક્સ્ટ જઈએ આગળ. નીચે આપેલા જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક બાજુ છે આંદાલ અક્કા મહાદેવી, વથી નાટકમ, સાહિત્ય અકાદમી, બધું ભેગું ભેગું છે. એક બાજુ છે ભક્તિ ગીતો દ્વારા મૌખિક પરંપરાનું જતન. ખેર આપણે જોઈએ. હવે પંચતંત્ર હિતોપદેશ જોઈએ એટલે એ આપણે કદાચ આઈડિયા આવી જશે કે આ શું છે. તો આ શું છે? નૈતિક વાર્તાઓ છે. અલગ અલગ કૂતરાની હોય, બિલાડીની હોય, કાચબાની હોય, હંસની હોય, આવી અલગ અલગ પ્રાણીઓને લઈને વાર્તાઓ કહેવામાં આવે છે. કેવી છે? નૈતિક. આપણને છેલ્લે બોધ આપે કે માણસે આવું કરવું ના જોઈએ, તો આવું કરવું જોઈએ. આ સંપૂર્ણપણે શું છે ભાઈ? આ છે એથિક્સ. તો પંચતંત્ર હિતોપદેશ શું છે? એથિક્સ. તો આન્સર શું આવશે? ડી આવડો 4. D4 ક્યાં છે? તો અહીંયા છે, અહીંયા છે. એટલે આ બે ઓપ્શન તો આપણે રિમૂવ કરી દઈએ ત્યાં. સી અને ડી રિમૂવ. હવે સાહિત્ય એકેડમી, એ પણ આપણને ખ્યાલ આવી જાય. સાહિત્ય એકેડમી શું છે? તો એ શું કરે? અલગ અલગ ટ્રાન્સલેશન કરે, અનુવાદો કરે મોટી નવલકથાઓનો, જે બહુ ફેમસ હોય એનો, પુરસ્કારો આપે અને પ્રકાશનો દ્વારા સંસ્થાકીય સંરક્ષણ કરે છે. તો સી શું આવે? C3. સાહેબ લોચા માર્યા. C3 અહીંયા પણ છે ને અહીંયા પણ છે. અહીંયા આપણને ટ્રિક કર્યા છે. તો અહીંયા 1 2 2 1. હવે તમે અહીંયા જો આ બેનને નામ આપણે કદાચ સાંભળ્યા નહીં જોઈએ, તો વાંચ્યા પણ નહીં હોય. એક વસ્તુ આપણને અહીંયા ખબર પડી જાય. અહીંયા તમે જુઓ ને તો વથી નાટકમ લખ્યું છે. શું? નાટકમ. એટલે આ હોવું શું જોઈએ? નાટક હોવા જોઈએ. તો નાટક અહીંયા છે તો નહીં. નાટક ક્યાં છે? અહીંયા લોક નાટક. આન્સર આપણો શું? B2. ભલે ખબર ના હોય પણ નામથી જ આપણે જઈ શકીએ ભાઈ આ નાટક છે. અને હવે તમે જુઓ કે આંદાલ અક્કા મહાદેવી શું છે? તો ભક્તિ ગીતો દ્વારા મૌખિક પરંપરાનું જતન કરવાનો એમને પ્રયત્ન કરેલો છે. તો એ આવશે 1. તો આન્સર આપણો થશે 1. થોડો આમના વિશે જાણવાનો પ્રયત્ન કરી. આંદાલ અક્કા મહાદેવી કોણ હતા? એમને શું કર્યું? તો તેઓ આંદાલ વિશે જોઈએ. પહેલા 8મી સદીના એકમાત્ર મહિલા અલવાર વૈષ્ણવ સંત. અલવાર વૈષ્ણવ, અલવાર સંત હતા. એકમાત્ર મહિલા. આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે ઇનડાયરેક્ટલી આપણે જોવું હોય તો આંદાલ આપણે યાદ રાખવા જ પડે. આંદાલ કોણ હતા? તો એકમાત્ર મહિલા વૈષ્ણવ સંત હતા. તેમને અમુક ભક્તિ ગીતો રચ્યા છે. કયા કયા? તિરુપાવઈ અને નાચિયાર તિરુમોજી. આ યાદ રાખવાનું. હજુ સુધી જીપીએસમાં આવો પ્રશ્ન પૂછાય નહીં, તો પૂછવાની શક્યતાઓ છે. કારણ કે એક થીમ આમને હવે ઉપાડી લીધી. બરાબર. બીજું જોઈએ અક્કા મહાદેવી. આ કોણ છે? 12મી સદીના છે અને કન્નડ ભક્તિ આંદોલનના અગ્રણી મહિલા હતા. તેમણે ભગવાન શિવ ઉપર ચૈન્ય મલ્લિકાર્જુનની ભક્તિમાં અનેક વચન એટલે કે ગદ્ય ગીતો રચ્યા હતા. હવે લોક નાટકો જુઓ. ચાકિયાર કુથુ અને વથી નાટકમ. ચાકિયાર કુથુ એ કેરળનું પ્રાચીન કલા સ્વરૂપ છે, જે મુખ્યત્વે મંદિરોમાં ભજવવામાં આવે છે. એમાં વ્યંગ્ય હોય અને હાસ્ય પણ હોય. વથી નાટકમ એ તમિલનાડુનું છે અને શ્રીલંકાના ખ્રિસ્તી સમુદાયનું એક લોકનાટક છે. કોનું? તો ખ્રિસ્તી સમુદાયનું. સાહિત્ય અકાદમી આપણને ખબર છે. પંચતંત્ર હિતોપદેશ આપણને ખબર છે. પંચતંત્ર કોના દ્વારા? તો વિષ્ણુ શર્મા દ્વારા રચના કરવામાં આવી હતી. પ્રાણી અને પક્ષીઓ દ્વારા આપણે મૂલ્યો શીખવામાં આવ્યા છે. હિતોપદેશની રચના કોના દ્વારા કરવામાં આવી? નારાયણ પંડિત દ્વારા એમની રચના કરવામાં આવી છે. બરાબર. તો અહીંયા લગભગ આપણા બધા ક્વેશ્ચન પૂરા થાય. હોપ કે તમને ગમી જશે. ગમવાનું કારણ એટલું છે કે આવું કન્ટેન્ટ પીવાય કે લગભગ બીજી ચેનલ ઉપર તમને પ્રોવાઈડ થયું નહીં હોય. એટલા માટે જ તમે કદાચ આ ચેનલમાં જોડાયા છો. તો શેર કરો. સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. અને કમેન્ટ કરો કે આગળ કયા વિષયનો તમારે આવો લેક્ચર જોઈએ છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.